પહેલા તો આ છોકરીઓને ટેસ્ટ લીધો છે. ઘણી છોકરીઓ નર્વસ થઈ ગઈ છે, કારણ આજે સોમવાર છે અને મારું મિશન છે હજી અમને 1600 મીટર લઈ જવાનો છું. વિડીયોમાં બન્યા રહેજો. અને આ વિડીયો એ માધ્યમ માટે આવી રહ્યો છે કે જે દીકરીઓ ઘરમાં જાતે તૈયાર કરી છે એમને લોંગ રનિંગ દોડવું જ પડશે. જો 4 મિનિટમાં 800 મીટરમાં આવવું હોય તો લોંગ રનિંગ દોડવું જ પડે. જો તમે 2-3 કિલોમીટર દોડતા હોય તો તમારે ઓટોમેટિક 2 ચક્કર તમારે 400 થાય. હવે અમે ચાલુ કરીએ છીએ દોડવાનું. તમે જોઈ શકો છો કે રનિંગ ચાલુ થઈ ગઈ છે. 1600 મીટર રનિંગ છે અને અંદર ગ્રાઉન્ડમાં તમે જોઈ જશે કે 800 મીટરનો ટેસ્ટ થઈ ગયો છે આમનો. તો તમે રનિંગ જોઈ શકો છો કે મહેનત લોંગ રનિંગ કરશો તો તમારા સ્ટેમિના વધશે અને બોડીનો સ્ટેમિના વધશે તો તમને રનિંગમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પેટમાં દુખાવો છે એન્ડ કમ્પ્લીટ કરાવે છે જોડે રહીને. જો આજે 1600 મીટરનો ટેસ્ટ છે તો તમે જોઈ શકો છો કે ટેસ્ટમાં કેટલી છોકરીઓ કમ્પ્લીટ કન્ફર્મ અને ના સારું લાગે તો ના કરતા કોમેન્ટ, કારણ કે મહેનત અમારી તમારા માટે જ છે. જો તમે ઘરે બેસી આવ્યા હોય તો મહેનત કરવાની, કારણ કે જરૂર હોય તો તમને આપશે. તમે જોઈ શકો છો 500 મીટર ઉપર ક્રોસ થઈ ગયું છે. હવે 800 મીટરથી અમે રિટર્ન થઈશું. વિડીયોના માધ્યમથી આવવાનું કારણ એ જ છે જે દીકરીઓ બેઠો તૈયારી કરી દઈશું બધા જોશ નગરથી કરો. તમે જોઈ શકો છો પહેલો ટેસ્ટ છે, પછી ફરીથી રનિંગ ચાલુ થઈ છે. અને મારો પસીનો તમને કહેતો હશે કે કેટલી મહેનત કરી છે. તો અમે જાતે મહેનત કરીને બતાવી રહ્યા છીએ કે તમે કંઈ પણ કરી શકો છો. ખાલી મોટિવેશનથી કશું ના થાય, તમારે પ્રોપર કસરત બતાવવી પડશે. આગળની વાત તમે મહેનત કરી રહ્યા છો, મહેનત પૂરા જોશમાં કરો, કારણ કે તમારે તમારા મમ્મી અને પપ્પાના સપના પૂરા કરવાના છે. અને બીજી વાત કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે તમારા હેલ્થ રિલેટેડ અને ફિઝિકલ એકેડમી રિલેટેડ અમે બધા વિડીયો લાવતા રહીએ છીએ. રનિંગ માટે યા તમારે પેટમાં દુખતું હોય યા રનિંગ કરતા કરતા થાકી જતા હોય, શ્વાસ ફૂલી જતો હોય, બધા જ વિડીયો અમે લાવતા રહીએ છીએ. તો તમે 100% એક સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેનાથી તમને ખબર પડે કે અમારા વિડીયો આવી રહ્યા છે. અને જોશમાં મહેનત હશે તો તમારું વર્ધીનું સપનું ક્યાંય નહીં ગયું. વર્ધી તો તમને 100% મળવાની જ છે. બસ મહેનત કરો તમે. જો તમારી મહેનત આટલી જ હશે તો તમારું વર્ધી પાકી છે. બસ તમે આ છોકરીઓના માધ્યમથી પણ જોઈ શકો છો 600 ઉપર મીટરનો સ્ટેમિના સાથે રનિંગ પૂરી કરી રહ્યા છે. તો બસ આ રીતે જ તમે રેગ્યુલર રનિંગ કરો, રેગ્યુલર સ્પ્રિન્ટ મારો, રનિંગ કરો, જેનાથી તમારો સ્ટેમિના વધે. કારણ કે ભરતી હવે થોડા સમયના નજીક છે. 15 તારીખે તમારી મેન આન્સર કી આવી જશે. એના બાદ તમારું મેરિટ રિઝલ્ટ બધું જ આવી જશે. બસ રનિંગ માટે તમે લાગ્યા રહો, કારણ કે રનિંગ છે મહેનત કરશો તો તમારી તમારે એટલી જ મહેનત હોવી જોઈએ. રેગ્યુલર મહેનત કરો તો વર્ધી તમારી એન્ડ સ્ટેમિના અમે બીજું રાઉન્ડ માટે છોકરીઓની
એના માટે સ્પેશિયલ ગ્રાઉન્ડ છે એન્ડ તમારા સર પણ જોડે જોડે દોડે છે અને તમે જુઓ તો એક જ શ્વાસ દોડે છે જેનાથી શરીરમાં થાક ના લાગે એન્ડ મહેનત જુઓ તમે અમારી કે પસીનો કેટલો છે રનિંગ કરીએ એક્સરસાઇઝ કરીએ અને ગ્રાઉન્ડમાં રનિંગ કરી એક્સરસાઇઝ તમે સીધો ના બોલ્યો કે હું ઊંધો દોડું છું તો 1600 મીટરનો ટેસ્ટ રાખ્યો છે જેનાથી સ્ટેમિના આવે બોડીમાં અને અમારા સર જોવા ઊંધા પગે પણ દોડી રહ્યા છે જેમ કે જેના કારણે છોકરીઓમાં મોટિવેશન મળી રહે કે સર ઊંધા દોરે છે તો અમે સીધા કેમ નથી દોડી શકતા એન્ડ બસ તમારું મન મક્કમ કરવાનું તમારું મન મક્કમ હશે તો તમારી રનિંગ 100% થઈ જ જશે અને જો તમે એક સ્ટેપથી દોડશો એક શ્વાસથી દોડશો તો તમારે જેટલી પણ રનિંગ પૂરી કરવી હશે એટલી જ થઈ જશે અને જેટલી તમે લોંગ રનિંગ કરશો એટલો તમારામાં બોડીમાં સ્ટેમિના વધશે અને સ્ટેમિના હશે તો તમારે જ્યારે ભરતીનો દિવસ હશે ત્યારે તમારે રનિંગ માટે કોઈ પ્રોબ્લેમ નહીં તમે રનિંગ કરો અને સોશિયલ મીડિયામાં જેમ કે યુટ્યુબમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ જેનાથી તમને રોજ રનિંગના રિલેટેડ યા તમારી કોઈ પણ ટ્રેનિંગ કોઈ પણ તમને પ્રશ્નો હોય તેની અમે વિડીયો લાવતા રહીએ છીએ અને જે રનિંગના વિડીયો હોય છે એક્સરસાઇઝના વિડીયો હોય છે જેમ કે તમારે સ્ટેપ વધારવા માટે યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં હોય છે યુટ્યુબમાં અમારી ચેનલ જીત એકેડમી અને ઇન્સ્ટાગ્રામમાં બધો બંધ રાખો એકેડમી છે ચેનલ તો તમે સર્ચ મારી જરૂર જોજો તમને અમારા વિડીયો ગમશે ભારત માતા કી भारत माता की वंदे 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 अपने माँ बाप की अपने माँ बाप की अपने माँ बाप की अपने माँ बाप की हमको चाहिए हमको चाहिए हमको चाहिए हमको चाहिए जितना लगेगा जितना लगेगा जितना लगेगा जितना लगेगा शाबाश कमाल बस थोड़ी मेहनत अपने माँ बाप के लिए हो जाए क्योंकि हम कमाल थरा 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 इतना कुछ किया है, उनके लिए कुछ थोड़ा हम कर दे तो તમે જોઈ શકો જશે અને જો તમે મહેનત कमाल की बात थी એક જ સ્ટેપ છે અને એક શ્વાસે બધા દોડી રહ્યા છે જો આ રીતે તમે ભેગા દોડશો તો તમારી રનિંગ કમ્પ્લીટ થઈ જશે અને તમે 100% પાસ પણ થઈ જશો બસ આ રીતે મહેનત ચાલુ રાખો જો મહેનત ચાલુ હશે તો તમે 100% વર્ધીનું आगे बढ़ પપ્પાના સપના પૂરા થશે તમારા સપના પૂરા થશે તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ શકશો પોતાના પગ ઉપર ઊભા થઈ શકશો તો બસ થોડી મહેનત કરવાની છે હવે તમારું ફોરેસ્ટમાં મેરિટ તો થઈ ગયું છે જેમ કે માર્ક્સ તો સારા આવી જ ગયા છે બટ પણ હવે તમારે આવે છે કે તો બસ આ ભવિષ્યને સાકાર કરો अरे पूरी दवाई में તમારી લાઈફમાં આગળ વધો બસ આટલી જ મહેનતથી અમે मुट्ठी बांध रखो शाबाश अरे वाह अरे वाह गाड़ी तो बस ऐसे ही कमान मुकाम सभी हासिल होंगे कवर, कवर। जब तुम्हारी मेहनत होगी अरे, तब सभी मुकाम हासिल होंगे बस હવે નજીક જ છે કવર, કવર। તો બસ બરાબર। આટલી મહેનત અને થોડી જોશથી મહેનત કરી લઈએ જેનાથી કવર, કવર, બાકી બચ્ચા। આપનું અને આપના મમ્મી પપ્પાના સપના સાકાર થાય તો જીત નિશ્ચય એકેડમીમાં તમારું સ્વાગત છે જો તમે
પણ મહેનત કરવા માંગતા હોય, અમારા જોડે ગર્લ્સ અને બોયઝ માટે બંને હોસ્ટેલ છે અને તમે આવી જ મહેનત કરી અને જો તમારે ફિઝિકલ માટે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો અને જો તમારે તૈયારી કરવી હોય તો અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, જેથી તમને એકેડેમીમાં એડમિશન મળી શકો. તો આજે રનિંગ 600 મીટર પૂરી થઈ. રાખજો એ દીપક સ્પીડ ને છોકરાને એ જમ્પ કરાવી દે. તો પહેલો તો ટેસ્ટ લીધો, પછી પાછા દોરાઈને લઈને આવ્યો છું. હવે હું આ છોકરીને પગે દર્દ પણ છે, પણ મેં પૂછી બેટા કેવું રહ્યું તને આજે બોલો. હા તમે આજની જે આપણી ટ્રેનિંગની જે ક્રિયાક્રમ છે એ કહો, શું થયું આજે? પહેલા તો મને બહુ સિપિંગ થતો હતો, એના લીધે મેં તો હિંમત હારી ગઈ, પણ સરે કીધું થશે તો થઈ ગયું. વેરી ગુડ. તો આજે આપણે કેટલું દોરે, પહેલા કેટલું દોરે આખું કહો? એ 800નું રાઉન્ડ કરી, હવે 1600નું દોરે. વેરી ગુડ. હવે હું અમીબેનને કહું છું કે અમીબેન તમારે શું કેવું છે આજનું દોડીને આવ્યો તો? આજે પહેલા સરને સવારનો ટેસ્ટ લીધો, એમાં 800નું રનિંગ કરાયું અને ફરીથી લીધો એ 1600નું રનિંગ કરાય. જો હિંમત ના હારીએ તો દોડી પણ શકીએ. હવે આપણે આ ભરવાડ છો વારે કરીએ ઊભી થઈ જાય, તારે શું કેવું છે? કઈ ના કેવું? ચલો આપણે હજુ ચૌધરી બહુ મસ્ત દોડી છે બેટા, તારે શું કેવું છે? શ્વાસ ચડે સર પણ પછી દોડી જાય છે. વેરી ગુડ. હવે રજની, આ છોકરી હમણાં એક ચક્કરમાં તમે જોઈ હશે રડતી હતી, હવે એને શું કેવું છે? દોડીશ તો દોડાઈ જશે, હા. ખૂબ મહેનત કરવી પડશે. પાસ થવું હોય તો? હા. ઓકે ચલો બેટા નજદીક આવો. તમારે શું કેવું છે? કોઈના પહેલા દિવસે આવી ને એ વખત ઘેરથી તો એમાં જતું મને સારું નહીં થાય ને થાય, પણ હવે પછી એવું લાગે બધું થઈ જાય. વેરી ગુડ. આમાં આ તો અમારા જૂના માણસ છે, એક અમને નહીં પૂછું પણ આ બેનને પૂછે બેટા તારે શું કેવું છે? કઈ નહીં, રનિંગ થઈ જાય છે. અરે વાહ. હવે આપણા પંડ્યાને કહ્યું, આપણા બોન પંડ્યા શું કેવું છે તારે બેટા? પહેલા રનિંગ કરતી વખતે અહીંયા દુખાતું હતું, પણ સરે એક્સરસાઇઝ આલી નથી, થોડું આમ સારું લાગે છે અને દોડી શકાય છે. એવું છે? ચમ બેટા હવે તારે શું કેવું છે? પહેલા તો અમને 800 મીટર દોરાવી, એના પછી 1600 મીટર દોરાવી, પણ જેથી દોરાવી ગમન એટલે અમને એમ થઈ ગયું હવે મહિને તમારી જલ્દી પાછી એમ થાય ગયા, પણ નહીં થાય એમ, પણ હવે લાગે છે કે મહિને તમારી પૂરી થાય ગયા. હા શાબાશ. હવે તમે આ જોવો છો અમારા છોકરીની હાલત જો એ હા શું કેવું બેટા તારે? એને પછી જ ના ગયો કે બોલવા મજબૂર થઈ ગયા છે, હું શું બોલું, પણ એ પાછળ હતી બધા છોકરાને ખેંચીને આવ્યા. તો બેટા કેવું રહ્યું? સારું લાગ્યું રનિંગ કરીને 1600 મીટર. હજી દોડાયો હોત તો દોડી શકત. હા તો હું એવો ટાઈમ લાવીશ હજી 1 મહિના પછી કે આ છોકરીઓને હું તમારા વિડીયોમાં વર્ષો દોડાય પાછો ટેસ્ટ ને પાછો વર્ષો દોડાય પાછો ટેસ્ટ ને. આ છોકરીને થાકવાની નથી. કેમ? તો આને વર્જિત જોઈએ છે. અને હું પોતે જ એના હાથી દોડે તો એમને બીજું કે હું પોતે પીઠું પહેરું છું 10 કિલો રેતી વાળું, પણ હમણાં હું બંધ રાખ્યું છે. જ્યાં સુધી આ રૂટીનમાં નહીં આવે દોડના ત્યાં સુધી હું નહીં પહેરું. જ્યારે દોડના રૂટીનમાં આવશે ત્યારે હું 10 કિલો રેતી ભરાઈને જ દોડીશ, તો અમને ખબર પડશે કે જો સાહેબ 10 કિલો રેતી ભરાઈને દોડતા હોય તો આપણે તો નોર્મલ દોડાય એ રીતના જ પાસ થઈ જાય. તો મારું આ રીતના જ રિઝલ્ટ પાવરફુલ મળે છે, બાકી કોઈ બીજો રસ્તો નથી. તો બધા સ્વસ્થ થયો, મસ્ત થયો. કોઈ પણ તમારા દીકરીઓ જે સૌરાષ્ટ્ર સાઈડની ખાસ દીકરીઓ મારા ઉપર કોમેન્ટ કરશે, બેન પણ કરશે, તો તમે કોમેન્ટ કરો તો હું જવાબ આપીશ તમને. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય જવાન જય કિસાન.